मॉर्निंग फ्रेंड्स। बार साइंस चैप्टर नंबर 5 लेक्चर 1 ની અંદર આપણે શરૂઆત કરવી છે। આ ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર। આ ચેપ્ટરની અંદર ફક્ત તમારે પૃષ્ઠ એટલે કે જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટીનો જ તમારે અભ્યાસ કરવાનો આવે છે। એટલે કે દાખલા તરીકે મારે તારા બુકનો અભ્યાસ કરવો છે તો આ બુકનું બાહ્ય સપાટી એટલે એનું શું થઈ શકશે? આ પૂઠું થશે। આ પૂઠું છે એની કેવી સપાટી થશે? બાહ્ય સપાટી। આ બાહ્ય સપાટીનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર આપણે કરવાનો છે। તો કોઈ પણની બાહ્ય સપાટીનો જો તમારે અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ તમારી એક જ હોવી પડે કે સપાટી છે એ લગભગ કેવી હોવી પડે? શુદ્ધ હોવી પડે। તમે કોઈ જગ્યા પર ગયા હોય તો પહેલાં તમે બેસતા પહેલાં જગ્યાને ચેક કરશો કે જગ્યા છે એ સ્વચ્છ છે કે નહીં, પછી તમે એ જગ્યા પર બેસો છો। એવી રીતના આ કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એની માટે પણ સપાટી છે એ તમારે શુદ્ધ સ્વરૂપની અંદર ફેરવવી પડતી હોય છે। અને એની માટે એને શુદ્ધ સ્વરૂપમાં ફેરવવા માટે લગભગ 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું જો દબાણ દેવામાં આવે તો એ સપાટીને લગભગ સ્વચ્છ અને શુદ્ધ સપાટી માનવામાં આવે છે। આ ચેપ્ટરની અંદર તમારે અધિશોષણ, એના ઉપયોગ, ઉદ્દીપક, પછી કલીલ, સ્કંદન, મિશેલ, આવા ઇમલ્શન, આવા નવા શબ્દોનો તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો આ શબ્દનો અભ્યાસ કરવો હોય એ પ્રથમ આપણે અધિશોષણની ઘટના આપણે સમજશું। અધિશોષણની ઘટના સમજવા માટે હું પાઠ્યપુસ્તકમાં જતા પહેલા એક કોમન એક્ઝામ્પલ લઈને તમને હું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે જેથી તમને આ શબ્દો છે એ તમને સમજાઈ જાય। ધારો કે મારી પાસે સફરજન છે। આ સફરજન મેં આજે અડધું ખાધું અને અડધું સફરજન મને થયું કે પછી ખાશું, એટલે એ અડધા સફરજનને મેં ફ્રીજમાં મૂકી દીધું। અડધું સફરજન મેં ખાધું છે અને બાકીનું અડધું સફરજન છે એ મેં ફ્રીજમાં મૂક્યું છે। એક દિવસ ગયો, બીજે દિવસે જ્યારે હું એ ફ્રીજ ખોલીશ અને એ ફ્રીજમાંથી હું પાણી પીવું છું તો એ પાણી પીવામાં આવશે તો પાણીનો સ્વાદ કંઈક અલગ પ્રકારનો તમને જોવા મળશે। આવું ઘણા બધા વિદ્યાર્થીઓએ અહેસાસ કરેલો હશે આ પ્રયોગનો। પછી ફ્રીજમાં મૂકેલી તમે કોઈ બી વસ્તુને તમે ખાશો તો તમને સફરજનની સ્મેલ અંદર આવતી હશે। મેં સફરજનને ટ્રેમાં મૂકેલું પણ ફ્રીજમાં દરેક વસ્તુની અંદર સફરજનની વાસ બેસી ગઈ છે। તો ઘટના કેવી થઈ ગઈ કે સફરજનની જે સ્મેલ આવતી હતી એ સ્મેલ દરેક વસ્તુની અંદર આવી ગઈ છે। હવે આ ઘટના મારે અટકાવી દેવી છે। ફરીથી હું એક પ્રયોગ કરું। એ પ્રયોગની અંદર આ જ વસ્તુ કે સફરજન મેં અડધું ખાધું અને અડધું મેં ફ્રીજમાં મૂકવાનું છે। આ ટ્રેની અંદર મેં મૂકી દીધું સફરજન અને એની આજુબાજુમાં
ચારકોલ ને આપણે ગુજરાતીમાં કોલસો તરીકે ઓળખીએ છીએ. આજુબાજુમાં મેં કોલસો પાથરી દીધો અને પછી મેં ફ્રીજમાં મૂક્યું. સેમ ટુ સેમ આનો આ જ પ્રયોગ કર્યો. બીજે દિવસે મેં ફ્રીજ ખોલ્યું તો ફ્રીજ ખોલ્યું એટલે જે સફરજનની સ્મેલ આવતી હતી એ આજે આવતી નથી. એનું કારણ શું કામ આવું થયું? એનું કારણ એક જ છે કે સફરજનની જે સ્મેલ હતી એ સ્મેલના જે બાષ્પ હતી એ બધી જ બાષ્પ છે એ કોલસાની અંદર શોષાઈ ગઈ. એનું કોલસામાં શોષણ થઈ ગયું. કોલસો કેવા સ્વરૂપે હતો? તો કે ઘન સ્વરૂપે હોય. આ સફરજનની બાષ્પ એટલે કે વાયુ સ્વરૂપે છે. ઘણી વખત આપણી પાસે પ્રવાહી પણ હોઈ શકે છે, વાયુ અથવા પ્રવાહી. તો આની ઉપરથી આપણે એક વસ્તુ કહી શકીએ છીએ, જે પદાર્થનું શોષણ થાય છે, તો આ એક્ઝામ્પલ જો તમે વિચારો તો કયા પદાર્થનું શોષણ થાય છે? તો તરત તમે કીધું કે સફરજનની સ્મેલ. જે પદાર્થનું શોષણ થાય છે તેને અધિશોષિત તરીકે ઓળખવામાં આવે છે. જે પદાર્થનું શોષણ કરે છે, કોણ પદાર્થનું શોષણ કરે છે? તો તરત તમે કહેશો કે કોલસો. તેને અધિશોષક કહેવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અધિશોષણની વ્યાખ્યા તમારે દઈ શકાય. વાયુ કે પ્રવાહીનું ઘન પદાર્થમાં એકઠા થવાની ક્રિયાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. આવો પ્રયોગ આ સફરજનની અંદર, આનો આ જ પ્રયોગમાં હજી આગળ જાઉં છું. સફરજન છે, ટ્રેમાં મૂકેલું છે, આજુબાજુમાં કોલસો પાથરેલો છે. એક દિવસ ફ્રીજમાં રાખ્યું, સ્મેલ આવી નહીં. બીજે દિવસે પણ સફરજન એમનામ જ રહી ગયું, તો પણ ફ્રીજમાં હજી સ્મેલ આવતી નથી. ત્રીજા દિવસે જ્યારે હું ફ્રીજ ખોલીશ, પાણી પીશ તો ફરીથી મને સ્મેલ આવવાની શરૂ થઈ ગઈ. બરાબર. પછી મેં વિચાર્યું કે મેં સફરજનની આજુબાજુમાં મેં કોલસો તો મૂક્યો હતો, તો શું કામ સ્મેલ આવે છે? શું કામ આવું થયું? તો તરત તમારો જવાબ હશે કે કોલસાની જે કેપેસિટી હતી એ કોલસાની કેપેસિટી હવે પૂરી થઈ ગઈ છે. એટલે કે કોલસાના જેટલા અણુ હતા એ બધા જ અણુ સાથે સ્મેલના અણુ જોડાઈ ગયા છે. હવે જે નવી સ્મેલ ઉત્પન્ન થાય છે એ કોલસાની અંદર જગ્યા છે નહીં, માટે એ ફરીથી પાછી વાતાવરણની અંદર ભળે છે. તો હવે શું કરવાનું? મારી પાસે બીજો કોલસો પણ નથી, એટલો જ કોલસો છે, મારી કોલસાની જરૂર છે. તો આ જે કોલસો છે, કાં તો હું એને ગરમ કરું અથવા તો ઉષ્મા આપવામાં આવે. આવી ગરમ કરીશ કે ઉષ્મા આપીશ એટલે અંદર જે પદાર્થનું, જે સ્મેલનું શોષણ થયું છે એ બધુંનું વેપોરાઇઝેશન થઈ જશે. એટલે કે અધિશોષણથી ઊંધી ઘટના થઈ, જેને અવશોષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોલસામાંથી જે અણુઓ છૂટા પડી અને વાતાવરણની અંદર જાય છે તેને આપણે અવશોષણ તરીકે ઓળખવામાં આવે છે. આવું એક બીજું પણ એક્ઝામ્પલ છે.
જે તમે કદી પ્રયોગ કર્યો નહીં હોય, તમે નવી પાણીની બોટલ લાવો ને, નવી કોઈ પણ પાણીની બોટલ લેવી કે ઇલેક્ટ્રિક વસ્તુ આપણે જ્યારે પરચેસ કરવા જતા હોય ત્યારે અંદર એક નાનકડી એવી પડીકી આપેલી હોય છે જેની પર સૂચના લખી હોય ડુ નોટ ઈટ, અને ખાતા નહીં. એ કાંઈ ખાવાની એટલે નથી કહેતા કે ઝેર છે, પણ એ રેતી છે. શું રહેલું છે? SiO2 રેતી છે, એટલા માટે એને ખાવાની ના પાડે છે. ઊંચા તાપમાને પીગાળી અને સિલિકા જેલ બનાવવામાં આવતી હોય છે. એ સિલિકા જેલને પાણીની બોટલની અંદર રાખી મૂકવાની હોય છે, પણ આપણે કોઈ રાખતા નથી. નવી બોટલ લાયા ઘરે, બરાબર, તરત એને આપણે ફેંકી દેવી છીએ. એને રાખીને ફાયદો શું? અંદર બોટલમાં રાખીને આપણને શું થવાનું છે? તો એનું કારણ એક જ છે કે તમારે જે પાણીની બોટલ ભરો છો એમાં કોઈ જો અનનોન વાસ આવતી હશે, અથવા તો નાની મોટી અશુદ્ધિ હશે, તો આ સિલિકા જેલ છે એને એબ્સોર્બ કરી લેશે, એનું અધિશોષણ કરી લેશે, જેથી તમારા પાણીની અંદર અણગમતી વાસ આવશે નહીં. લગભગ તમે અઠવાડિયું 15 દિવસ પાણીને રાખી મૂકો એટલે પાણીમાં થોડી ઘણી આપણને સ્મેલ આવતી હોય છે, પણ જો આ સિલિકા જેલ અંદર હોય તો આ પ્રશ્નથી આપણને છુટકારો મળી શકે છે. ત્યાર પછીની વાત છે આપણી અધિશોષણની ક્રિયાવિધિ. અધિશોષણની ક્રિયાવિધિ છે એ અધિશોષિત અને અધિશોષક આ બંને વચ્ચે સંતુલિત સ્થિતિની અંદર થતું હોય છે. અધિશોષકનું મેઇન કામ છે અધિશોષિતને આકર્ષવાનું કામ છે, અને આનું ક્ષેત્રફળ જેમ વધારે હશે એમ અધિશોષણની માત્રા પણ કેવી હશે? વધુ હશે. અધિશોષણનું એક બીજું પરિબળ છે ઉષ્મા. ઉષ્મા છે એ દ્રશ્યમાન સ્વરૂપે પણ હોઈ શકે છે અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક પણ હોઈ શકે છે. ઉષ્માક્ષેપકનો મતલબ એવો થયો કે તેમાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન થશે અથવા ઉષ્માનું ઉત્સર્જન થતું હોય છે. હવે એની માટે આપણે એક સમીકરણ ભણી ગયા છીએ, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સમીકરણ જોઈને કોઈને યાદ આવે છે આ સમીકરણ કયું છે? 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 6 માં આ ચેપ્ટર આપણે આ ઇક્વેશન આપણે સાબિત પણ કરેલું હતું. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, અને આની ઉપરથી આપણે શરત પણ સાબિત કરી હતી કે જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય, આ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું આવે? ધન આવે. તો શું થશે? ટી ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા એચ. તો પ્રક્રિયા આપમેળે થાય. આના જ સમીકરણની અંદર જો ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ આવે તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ આવે, તો ટી ડેલ્ટા એસ ઇઝ લેસ ધેન ડેલ્ટા એચ.
પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય હોય, therefore ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થશે અને પ્રક્રિયા સંતુલન અવસ્થાની અંદર આવતી હોય છે. જે તમે 11મા ધોરણની અંદર આ વસ્તુ ડીપમાં તમે અભ્યાસ કરી ચૂકેલા છો. છતાં અહીંયા વચ્ચે એક ટોપિક આવતો હતો એની ક્રિયાવિધિનો, એટલે આપણે ટોપિક થોડોક લઈ લીધેલો છે. આની પછીનો નેક્સ્ટ ટોપિક છે તમારો અધિશોષણના પ્રકાર. અધિશોષણના મુખ્યત્વે બે પ્રકાર છે. એક ભૌતિક અધિશોષણ અને બીજું છે રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણને ફિઝિક્સમાં ભૌતિકને આપણે ફિઝિક્સ કહીએ છીએ, એટલે ફિઝિસોપર્સ અને કેમિસોપર્સ તરીકે એને ઓળખવામાં આવે છે. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ છે એ બંનેનો તફાવત છે એ ઘણી વખત પરીક્ષામાં 3 માર્કની અંદર પૂછાય છે. એટલે તફાવત છે એ તમારી પાસે 3 માર્કમાં પૂછાય છે. તો એનો તફાવત આપણને આપ્યો છે. એના પરિબળો આપ્યા છે, જે આપણે પરિબળો લેતા હમણાં લેવી છે, પહેલા આપણે તફાવત સમજી લેવી. ભૌતિક અધિશોષણની અંદર વાન ડર વાલ્સ બંધ ધરાવે છે, જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર રાસાયણિક બંધની રચના થાય છે. સ્વભાવે આમ તો વાન ડર વાલ્સ બળ ધરાવે છે, તો આની અંદર થઈ જશે રાસાયણિક બંધ ધરાવે છે. બીજો મુદ્દો છે સ્વભાવે વિશિષ્ટ નથી. આમાં વિશિષ્ટ છે, પ્રતિવર્તી છે, અપ્રતિવર્તી છે. વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. અહીંયા પણ એનો જ મુદ્દો છે, વાયુઓના સ્વભાવ પર આધાર રાખે છે. સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકતા વાયુઓ ઝડપી અધિશોષિત થાય છે. વાયુઓ અધિશોષક સાથે પ્રક્રિયા કરે છે અને રાસાયણિક અધિશોષણ દર્શાવે છે. અધિશોષણની એન્થાલ્પી છે એ 20 થી 40 કિલોજૂલ પર મોલ જેટલી નીચી જોવા મળે છે, જ્યારે આની એન્થાલ્પી ઊંચી જોવા મળે છે. કેટલી? તો કે 80 થી 240 જેટલી આપણને જોવા મળે છે. નીચા તાપમાને ફાયદાકારક છે, ઊંચા તાપમાને ફાયદાકારક છે. તાપમાનના વધારા સાથે ઘટે છે, તાપમાનના વધારા સાથે વધે છે. કોઈ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર ન પડતી, આમાં પડે છે. આ મુદ્દો સેમ ટુ સેમ બંનેમાં સરખો જ છે. ઊંચા તાપમાને અધિશોષકની સપાટીઓ પર બહુ આણ્વીય ધરાવે છે, આ એક આણ્વીય દર્શાવે છે. આ તફાવતના 9 મુદ્દા તમને આપ્યા છે. કોઈ પણ 7 થી 8 મુદ્દા પાકા કરીને રાખવાના, કે જેથી આપણે 3 માર્કની અંદર જો આ પ્રશ્ન પૂછ્યો હોય તો તમે આરામથી તમે એનો જવાબ લખી શકો છો. હવે આ ઉપરાંત હવે આના જે પરિબળો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાંનું પ્રથમ પરિબળ છે તેનો વિશિષ્ટ સ્વભાવ. તો વાન ડર વાલ્સ બળ છે
એ દરેક જગ્યાએ જોવા મળે છે. આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા. વાન ડર વાલ્સ બળ છે એ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. એટલે એની માટે કોઈ સ્પેશિયલ કઈ પસંદગી પડતી હોતી નથી. તો બે પ્રકારના તમારી પાસે હું વાયુની વાત કરું છું. એક કુદરતી વાયુ હોય અને બીજા છે કૃત્રિમ વાયુ હોય. કુદરતી વાયુ કયા? તો કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. કૃત્રિમ વાયુ કયા? કાર્બન ડાયોક્સાઇડ, NH3, HCl. હવે આપણે વાયુનું પ્રવાહીકરણ 11મા ધોરણનો એક ટોપિક ભણી ગયા હતા. હવે આ વાયુ છે અને આ વાયુ છે, એમાં ઝડપથી પ્રવાહીકરણ કોનું થાય? તો કૃત્રિમ વાયુ છે એનું ઝડપથી પ્રવાહીકરણ થશે, કારણ કે આ કુદરતી વાયુ છે. એટલે એનો સ્વભાવ કેવો હોય છે કુદરતમાં, કે વાયુ સ્વરૂપે જ રહેવાનું હોય છે. એની ખાસ પરિસ્થિતિ કરવામાં આવે ત્યારે આ પ્રવાહીમાં રૂપાંતર થતા હોય છે. ઊંચું દબાણ દેવામાં આવે ત્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય, અને ફરીથી જ્યારે દબાણ લઈ લો તો હતા એમના વાયુ સ્વરૂપમાં રૂપાંતર થતા હોય છે. તો વાયુઓ છે એના ક્રાંતિક તાપમાન ઉપર આધાર હોય છે. આ બધાના ક્રાંતિક તાપમાન છે નીચા હોય છે, આ બધાના ક્રાંતિક તાપમાન ઊંચા હોય છે. એટલે આનું ઝડપથી તમે અધિશોષણ કરી શકશો. આ બધાનું અધિશોષણ ઝડપી થશે. જ્યારે આ વાયુઓ છે એની અધિશોષણ છે એ ઓછું જોવા મળે છે. અધિશોષણનું ક્ષેત્રફળ કે મારી પાસે એક કોલસો છે અને એક મારી પાસે કોલસાનો ભૂકો છે. બંનેના વજન સરખા રાખું છું. આ બંનેમાંથી ઝડપથી કોણ સળગશે? કોલસો સળગશે કે કોલસાનો ભૂકો? તો તરત તમારો જવાબ આવશે કે સાહેબ કોલસાનો ભૂકો છે એ ઝડપથી સળગી શકે. શું કામ? કે ક્ષેત્રફળ વધે, એટલે અધિશોષણ વધે છે, અને ક્ષેત્રફળ ઘટે તો અધિશોષણ ઘટે છે. આવી જ રીતના એન્થાલ્પી, ભૌતિકની એન્થાલ્પી શું કામ ઓછી છે? કારણ કે એની અંદર વાન ડર વાલ્સ બળ રહેલો છે, અને વાન ડર વાલ્સ બળ છે એ ખૂબ નિર્બળ છે, સહેલાઈથી બંધ તોડી શકાય છે, માટે એની એન્થાલ્પી નીચી જોવા મળે છે. આવું આપવું તમને રાસાયણિક અધિશોષણનું પણ તમને અહીંયા આપેલું છે. આ થોડીક બેઝિક ફિનોમિના હતી જે આપણે લઈ લીધેલી છે. આજના લેક્ચરની અંદરથી ફક્ત એક જ પ્રશ્ન તમારી સામે બને છે. સૌ પ્રથમ અહીંયા રોજે રોજના પ્રશ્નો હું તમને લખાવતો જઈશ. તમારે આટલા પ્રશ્નોની નોટબુક બનાવતી રહેવાની છે. અધિશોષણ એટલે શું? અધિશોષિત એટલે શું? અધિશોષક એટલે શું? અવશોષણ એટલે શું? સફરજનનું એક્ઝામ્પલ મેં તમને સમજાવવા માટે આપેલું છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો.
સફરજનનું એક્ઝામ્પલ તમને સમજણ માટે આપેલું છે, એટલે તમારે બુકની અંદર એ એક્ઝામ્પલનું કોઈ વર્ણન કરવાનું નથી કે જેથી તમે આરામથી આ વ્યાખ્યા વિશે સમજી શકો, એનો મતલબ તમે સમજી શકો છો. એટલે એ મુદ્દા તમારે લખવાના નથી. તમારે ટેક્સ્ટ બુકને આધારે જ તમારે વ્યાખ્યાઓ આપવાની રહેશે. તફાવત આપો ભૌતિક અને રાસાયણિક અધિશોષણ. 9 મુદ્દા છે. અત્યારે આપણે 9 મુદ્દાની ચર્ચા કરીશું. આટલા પ્રશ્નો મુખ્ય પ્રશ્નો છે. બાકીનું એકવાર રીડિંગ કરી નાખવાનું, જેથી MCQમાં કોઈ મુદ્દો આપણી સામે છૂટી ન જાય. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જઈશું. થેન્ક યુ.